નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજે હું તમને 4 વિટામિનના વિશે વાત કરવાનો છું જે ચેતાતંતુની કમજોરીને દૂર કરે છે અને તમારી બોડીને મજબૂત બનાવવા માટે અને વધારે એનર્જેટિક બનાવવા માટે મદદ કરે છે. મિત્રો, વિચારો કે તમારો સ્માર્ટફોન અથવા લેપટોપ વારંવાર હેંગ થવા લાગે અથવા સ્લો ચાલવા લાગે અથવા બિલકુલ ન ચાલે તો કેટલી બધી સમસ્યા થાય છે. બસ મિત્રો, એવી જ રીતે તમારી ચેતાતંત્ર બરાબર કામ ન કરે તો આપણા શરીરની બધી જ સિસ્ટમ પર એની ખરાબ અસર પડી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને 4 વિટામિન વિશે વિગતવાર વાત કરવાનો છું જે આપણી ચેતાતંતુને હેલ્ધી અને એકદમ સ્ટ્રોંગ રાખે છે. મિત્રો, પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે ચેતાતંતુની કમજોરી શું હોય છે અને આ આપણા જીવનમાં કેવી રીતે નુકસાન કરી શકે છે. મિત્રો, તમે વિચારો કે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો અને તમારી ટાઈપ કરવાની તમને જરૂર છે અને ટાઈપ કરતી વખતે તમારી આંગળીઓ બરાબર કામ કરતી નથી અને ટાઈપ કરવામાં તમને ઘણી બધી મુશ્કેલી પડે છે. વિચારો કે તમે મોર્નિંગ વોક ઉપર જઈ રહ્યા છો પણ તમારા પગ બરાબર કામ કરતા નથી, પગમાં મજબૂતાઈ આવતી નથી અને ચાલવામાં તમને તકલીફ થાય છે અથવા હાથ પગમાં તમને ઝણઝણાટીનો અનુભવ થાય છે. મિત્રો, આ બધા લક્ષણો ચેતાતંતુની કમજોરી બતાવે છે. આ લક્ષણો આપણે સામાન્ય રીતે ગણકારતા નથી, એની અવગણના કરીએ છીએ, પણ આની અસર આપણા રોજિંદા જીવન ઉપર ખૂબ જ પડે છે. મિત્રો, દાખલા તરીકે તમારે તમારા શર્ટનું બટન બંધ કરવું અથવા કોઈ વસ્તુને ઉપાડવામાં મુશ્કેલીભર્યું બની જાય છે. સાથે સાથે તમને ચાલવામાં તકલીફ, લખવામાં તકલીફ થાય છે અને ઘણી વખત ગાડી ચલાવવામાં પણ તમને તકલીફ થવા લાગે છે અને લાંબા સમય સુધી આ તકલીફને ધ્યાને લેવામાં ન આવે તો તે આપણા માટે ગંભીર બની જાય છે. એટલે જો આની અંદરથી કોઈ પણ લક્ષણ તમને જણાય તો તમારે જલ્દીથી કોઈ સારા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. મિત્રો, આજે આપણે જે વિટામિન વિશે વાત કરવાના છીએ એ તમારી ચેતાતંતુને સ્ટ્રોંગ અને હેલ્ધી બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. તો તમે આની પણ મદદ લઈ શકો છો. તો ચાલો જાણીએ આ વિટામિનો વિશે પૂરી જાણકારી અને આ વિટામિન આપણી ચેતાતંત્રને કેવી રીતે સપોર્ટ કરે છે અને મજબૂત બનાવવાનું કામ કરે છે. મિત્રો, જે સૌથી પહેલાં આપણે જે વિટામિનની વાત કરવાના છીએ એ છે મિત્રો વિટામિન B12. અને મિત્રો, વિટામિન B12 વિશે વાત કરું તો જે ચેતાતંતુની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, વિટામિન B12 આપણી ચેતાતંત્ર માટે કેમ જરૂરી છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ વિટામિન આપણા ચેતાતંતુની ઉપર આવેલું પ્રોટેક્ટિવ કવરિંગ એટલે કે માયલિન શીટના ફોર્મેશન માટે મદદ કરે છે. મિત્રો, હવે તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો આપણો જે લાઇટનો વાયર હોય છે એની ઉપર તમે જોજો એક ઇન્સ્યુલિન તરીકેનું કવર હોય છે. એવી જ રીતે મિત્રો, ચેતાતંતુની ઉપર માયલિન શીથનું પ્રોટેક્ટિવ કવર હોય છે જે અલગ અલગ પ્રકારની પ્રોબ્લેમથી આને સેફ રાખે છે. મિત્રો, વિટામિન B12ની ઉણપથી તમને લોહીની ઉણપ, સ્નાયુની કમજોરી, ચેતાતંતુને નુકસાન, યાદશક્તિની કમજોરી તથા મૂડ ઇસ્યુ વગેરે જેવા પ્રોબ્લેમ થઈ શકતા હોય છે. મિત્રો, વિટામિન B12ના પ્રાપ્તિ સ્થાન વિશે આપણે જો વાત કરીએ તો તે કુદરતી રીતે એનિમલ બેઝ પ્રોડક્ટમાંથી મળે છે.
એટલે કે જે લોકો શાકાહારી છે એવા લોકોમાં વિટામિન B12ની ઉણપ વધારે જોવા મળે છે અને આવા લોકોએ વિટામિન B12ના સપ્લિમેન્ટ લેવા ખૂબ જ જરૂરી બને છે. મિત્રો, માર્કેટની વાત કરું તો માર્કેટમાં ઘણા બધા મલ્ટીવિટામિન મળે છે, જેમાંથી તમને કોઈ પણ સારી કંપનીનું મલ્ટીવિટામિન તમે લઈ શકો છો. તમને જે કોઈ સારી કંપની લાગે તો તમે એનું મલ્ટીવિટામિનનો તમે ઉપયોગ કરી શકો છો. જો તમે મારી પાસેથી જાણવા માગો છો તો હું તમને ફાઇટિકા વિટા 365 ટેબ્લેટ વિશે ભલામણ કરીશ. મિત્રો, આની અંદર 23 એસેન્શિયલ વિટામિન છે અને એની સાથે જીન્સેંગ, ગ્રેપસીડ એક્સ્ટ્રેટ, પ્રોબાયોટિક અને અશ્વગંધા પણ છે, જે તમારી ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટને પૂરી કરી દેશે. તમારે રોજ એક ગોળી સવારે નાસ્તો કર્યા પછી લેવાની છે. સાથે સાથે તમારે હેલ્ધી બેલેન્સ ડાયટ પણ લેવાનું છે. અને મિત્રો, તમારે જંક ફૂડ બિલકુલ લેવાના નથી. મિત્રો, આને તમારે ઓછામાં ઓછી 2 થી 3 મહિના લેવાની રહેશે. મિત્રો, તમે આને ઓનલાઈન ફ્લિપકાર્ટ, એમેઝોન પરથી પણ તમે એને ખરીદી કરી શકો છો. મિત્રો, બીજા નંબરનું વિટામિન છે મિત્રો વિટામિન B1, જેને થાયામીન પણ કહે છે. મિત્રો, વિટામિન B1 આપણા ચેતાતંતુના કાર્ય માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B1 આપણા શરીરની એનર્જી મેટાબોલિઝમમાં મદદ કરે છે. વિટામિન B1ની ઉણપથી બેરી નામની બીમારી પણ થઈ શકે છે. ઘણી વખત વિટામિન B1ની ઉણપથી મેમરી લોસ જેવી તકલીફ પણ થઈ શકે છે. મિત્રો, વિટામિન B1ના કુદરતી પ્રાપ્તિ સ્થાનો વિશે જો આપણે વાત કરીએ તો ડ્રાય ફ્રૂટ્સ છે, પાલક છે, લીલા વટાણા છે, ફોર્ટિફાઈડ બ્રેડ છે, સનફ્લાવર સીડ, અળસી, બ્રાઉન રાઈસ, હોલ ગ્રેઇન વગેરેમાંથી તમને વિટામિન B1 મળી રહેશે. મિત્રો, ત્રીજા નંબરની વાત કરું તો જે આપણે વિટામિનની વાત કરવાના છે ત્રીજા નંબરમાં એ છે વિટામિન B6, જે ચેતાતંતુની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, જે ન્યુરો ટ્રાન્સમીટર પ્રોડક્શનમાં સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરે છે અને એ માઇલિન શીથ ફોર્મેશનમાં પણ મિત્રો મદદ કરે છે. મિત્રો, વિટામિન B6 ચેતાતંતુની કોમ્યુનિકેશન સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે અને વિટામિન B6ના પ્રાપ્તિ સ્થાનો વિશે જો આપણે વાત કરીએ તો તમને કેળા, ખજૂર, અંજીર, દ્રાક્ષ, જેકફ્રૂટ, લીંબુ, પોટેટો એટલે કે બટાકા વગેરેમાંથી તમને મળી જાય છે. અને મિત્રો, છેલ્લું જે વિટામિનની વાત કરવાનું છું એ છે મિત્રો વિટામિન E, જેમાં પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે. મિત્રો, એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં ઉત્પન્ન થયેલા ફ્રી રેડિકલ સાથે લડે છે, જે આપણા કોષોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. મિત્રો, વિટામિન E આપણા ચેતાતંતુને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે. વિટામિન Eના કુદરતી પ્રાપ્તિ સ્થાનો વિશે જો આપણે વાત કરીએ તો બદામ છે, સનફ્લાવર સીડ, પાલક, બ્રોકલી, કીવી, અખરોટ એમાંથી તમને મળી શકે છે. મિત્રો, એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમારા ખોરાકમાં પૂરતું વિટામિન E હોવું જોઈએ, જે તમારા ચેતાતંત્રને હેલ્ધી રાખી શકે છે. મિત્રો, તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને વિશ્વાસ છે કે તમને આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. બાય બાય.